કાલે રાત્રે સિવિલમાં પણ મારી જે તકલીફ થતી હતી મને એ લખાવી, તો સિવિલ ડૉક્ટર પણ મારું કોઈ માનતા નહોતા, મને પરાડે પાછા મોકલી દેવા માટે માંગતા હતા. અને એ જ દરમિયાન હું જેની ફરિયાદ લખાવું છું એડી પરમાર પોતાને પણ બોલાવી લીધા ત્યાં. હું ફરિયાદ લખાવું છું એ જે આરોપી છે મારા મને મારના, એ મારી સામે આવીને મને ધમકાવે છે કે આને હજી પેલી રીતે પાણી પાવાનું છે, હની ટ્રેપવાળો અમિત ખૂટનો ગુનો બાકી છે, એમાંનું નામ ખોલાવી નાખીશ, તું ધ્યાન રાખજે, આનો લઈ જ જવાનો છે. એટલે મને પેનિક એટેક આવ્યો. તેમ છતાંય 2 કલાક સુધી મને સિવિલમાં પડ્યો રહેવા દીધો, મારા ફાધરને જાણ નથી કરતા. પછી મારા ફાધર કહે છે કે તને 12 વાગે 12:30 વાગે લગભગ હું આવ્યો, એ પછી તને લઈ ગયા છે. એટલે આવું તો આ આતંકવાદી ઉપર પણ કૃત્ય ન થાય. આ કોના ઈશારે કરે છે મેં તમને નામ દીધું, માત્ર ને માત્ર પાટીદાર સમાજના હોવાથી અમે ક્યાંક ને ક્યાંક અમારા સમાજના જે અમારા આગેવાનો છે એમની સાથે રહીએ, એનો અમને આ બદલો મળે છે. અમારે તો હવે અમને ગોળી મારી દે પોલીસ અને અમને ફાંસીએ ચડાવી દે, 2 જ અમારી પાસે ઓપ્શન છે. અમારી પાસે જીવવાનો કાંઈ બીજો વિકલ્પ જ નથી. કારણ કે આવા ગુના, જે વિડીયો વાયરલ કરવાનો ગુનો તો બદનક્ષી થાય છે બહુ. તો NC ગુના જેવો કે નોન કોગ્નિઝેબલ ઓફેન્સ છે, પેલો ધરપકડ કરો છો, 24 કલાકની સૂચના તમને દર જગ્યાએ મળે. 5મી વખત છે 5 દિવસથી. દિનેશભાઈ પાતર રાત્રે મને બચાવવા આવે છે, એ જ તાલુકા પોલીસ સ્ટેશનમાં મને રાત્રે A ડિવિઝનની કસ્ટડીમાં હોવા છતાં લઈ જવામાં આવે છે.